નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે 12 જૂન 2025 એના બરાબર એક વર્ષ બાદ એટલે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અને બોઈંગ કંપનીનું ડ્રીમ લાઇનર 787 એ ડ્રીમલાઇન જે છે એ દુર્ઘટનાગ્રસ્ત તો થયું અને 260 નિર્દોષ પ્રવાસીઓ, ક્રૂ મેમ્બર્સ અને ગ્રાઉન્ડ પર બિચારા નિર્દોષ બાપડા લોકો મૃત્યુ પામ્યા. અને આજે બરાબર એક વર્ષ એનિવર્સરીને થઈ રહ્યું છે ત્યારે ત્યાં જઈને તમે બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં જઈને જુઓ, એરપોર્ટની દિવાલની આસપાસ જઈને જુઓ તો જે પરિવારો એકાંતમાં આક્રંદ કરી રહ્યા છે, પોતાના સ્વજનોને યાદ કરીને એ દ્રશ્ય જે છે હૃદયને કંપાવી દે છે. અને બધા જ પરિવારની એકમાત્ર વાત એ છે કે અમને વળતર નથી જોઈતું. જેને પોતાના સગા વહાલા ગુમાવ્યા છે, પોતાના પ્યારા આપ્તજનો ગુમાવ્યા છે, એમને વળતરમાં રસ નથી, પરંતુ એમને જાણવામાં રસ છે કે આ દુર્ઘટના ઘટી તો ઘટી સી રીતે અને એના માટે જવાબદાર કોણ છે. અને બીજું કે એક વર્ષના વહાણા વાયા. 12મી જૂન 2025થી આજે 12મી જૂન 2026 આજે સાંજે જ્યારે હું આ સ્વજનોની શ્રદ્ધાંજલિના વિડીયો જોઈને ઘટના સ્થળે આંટો મારીને આવીને જે દ્રશ્યો જોઈ રહ્યો છું ત્યારે મારું હૃદય તો દિલથી વલોપાત કરી રહ્યું છે. પરંતુ ત્યાં જે દ્રશ્યો જોયા, કેટલી એક બહેન જે હતી, દીકરી પોતાના મા બાપને ગુમાવ્યા હતા, એ ત્યાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી અને એકલી હતી. અને અમારા તસવીરકારે એને પૂછ્યું કે તમારું કોઈ સ્વજન ગયું, અને જે ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા જે બેભાન થઈ ગઈ. આવા તો અનેક પરિવારો, કોઈ યુકેથી આવ્યું હતું, કોઈ કેનેડાથી આવ્યું હતું, કોઈ અમેરિકાથી આવ્યું હતું. સલામતીના કારણોસર એમને અંદર ન જવા દેવામાં આવ્યા, પરંતુ ત્યાં રહીને એ લોકોએ જે શ્રદ્ધાંજલિ આપી અને એના જે દ્રશ્યો જોયા અને જે પરિવારો સાથે વાત કરી, દરેકના મનમાં એક સવાલ ઘુમરાતો હતો કે શું અમને સત્ય જાણવાનો અધિકાર નથી? શું ખરેખર આ તપાસમાં કદાચ અહેવાલ આવે તો આવે, પરંતુ સત્ય બહાર આવશે? અને બીજું કે તપાસ જે છે એની પારદર્શકતા હોય તો દરેક તબક્કે અમને જાણ શા માટે કરવા દેવામાં આવતી નથી? કોણ જવાબદાર છે એ શા માટે કહેવામાં આવતું નથી? શું બોઈંગ અને જનરલ ઇલેક્ટ્રિક કંપની કે જે અમેરિકાની બહુ જ મોટી મલ્ટીનેશનલ કંપની છે, એની કોર્પોરેટ ઇન્ફ્લુઅન્સ કે પોલિટિકલ પ્રેશરને કારણે આ રિપોર્ટ બહાર નથી આવતા? હકીકત એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની જે યુનાઇટેડ નેશન્સે જે રચી છે એક બોડી, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન, એના બંધારણની એનેક્સર 13 અનુસાર હંમેશા કોઈ પણ આ પ્રકારની ઘટના ઘટે તો એનો 1 મહિનામાં પ્રિલિમિનરી રિપોર્ટ આવવો જોઈએ અને 1 વર્ષની સમયમર્યાદામાં ફાઇનલ રિપોર્ટ આવવો જોઈએ. હવે ક્યારેક એવા અકસ્માત ઘટે કે જેમાં માની લો કે રિપોર્ટ ન આવી શકતો હોય તો ઇન્ટ્રીમ રિપોર્ટ, જેને કહે છે કે વચગાળાનો અહેવાલ, એ આવવો જોઈએ. કમનસીબે આજે 12મી જૂન સાંજે 7 વાગ્યા સુધી પણ એ અહેવાલ આવ્યો નથી. એટલે સમજાતું નથી કે આ અહેવાલ શા માટે આવતો નથી અથવા તો શા માટે એમાં વિલંબ થાય છે. વિલંબના કારણો શું છે એની આપણે ચર્ચા કરીએ, પણ ચર્ચા કરતાં પહેલાં જસ્ટ એક વર્ષના જે ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમની જસ્ટ એક ઐતિહાસિક દૃષ્ટિપાત કરીએ એટલે આપણને એની ક્રોનોલોજી સમજાય. દાખલા તરીકે 12મી જૂનની એક કમનસીબ ઘડી 1:38:39 ઉપર 0.5 સેકન્ડ થઈ હતી અને ત્યારે આ દુર્ઘટના ઘટી. હવે ટેકઓફ જ્યારે થયું ત્યારે ટેકઓફ વખતે પાયલોટ અને કો પાયલોટ, ટેકઓફ પહેલાં બંને એકબીજા સાથે વાત કરે છે અને બંને જ્યારે વાત કરે છે ત્યારે પાયલોટ જે છે એ કો પાયલટને પૂછે છે અને પાયલોટ હંમેશા પૂછે છે કે વિન્ડ ડિરેક્શન, તો કે ચેક. પછી એ કહે છે કે કોકપિટ વોઇસ ડેટા રેકોર્ડર, તો કે ચેક. પછી કે એર પ્રેશર, ચેક. ઇલેક્ટ્રિસિટી, ચેક. એવી રીતના 40 થી 42 વસ્તુઓ હોય છે જે ચેક કરવામાં આવતી હોય છે. એ પાયલોટ અને કો પાયલોટ બંને જણ એ વસ્તુ ચેક કરે છે, એને સ્પર્શ કરીને બતાવે છે ને એક વસ્તુ ચેક થતું હોય છે. પાયલોટની નજર હોય છે અને કો પાયલોટ એ કરતો હોય છે. અથવા તો આ બંને જ્યારે કરતા હોય છે ત્યારે એર ટ્રાફિક કંટ્રોલ જે છે આ ઘટનાક્રમને બરાબર સાંભળતું હોય છે અને એર ટ્રાફિક કંટ્રોલર પણ એ પોતાના મેન્યુઅલ્સમાં દરેક વસ્તુ ચેક થઈ એની સામે ટીક મારતું જતું હોય છે. એ કર્યા પછી એર ટ્રાફિક કંટ્રોલ જે છે એ કહે છે કે ગુડ ટુ ગો, એટલે પાયલોટ કે યસ વી આર રેડી ટુ મૂવ. અને પછી પાયલોટ જે છે એ કહે છે કે V1, એટલે કે અમે હવે
વેલોસિટી 1 એટલે અમે ઉપાડીએ છીએ, અને જ્યારે રનવે ક્રોસ કરતા હોય ત્યારે V2 બોલે છે, અને V2 બોલે એટલે એર ટ્રાફિક કંટ્રોલર જે છે ઓકે કે, અને પછી પ્લેન જે છે એ ટેકઓફ થતું હોય છે. હવે આ બધા સંવાદ જે છે એ નોર્મલ હતા. ટૂંકમાં વિમાને જ્યારે ટેકઓફ કર્યું એ વખતે એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલોટ વચ્ચે જે સંવાદ થયો એ પરફેક્ટ નોંધાયેલો છે, એ તો એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડમાં બોલે જ છે. અને જ્યારે વિમાન V2 સ્ટેજથી ટેકઓફ થયું અને 330 ફૂટની ઊંચાઈએ ગયું ત્યારે જે પ્રિલિમિનરી રિપોર્ટમાં જે આવ્યું એમાં કેપ્ટન જે છે એ અને વાઇસ કેપ્ટન વચ્ચેની જે વાતચીત ચાલે છે એમાં એ કહે છે કે ઇટ ઇઝ નોટ ટેકિંગ ઓફ, નોટ ગેટિંગ થર્સ્ટ, એટલે કે જેને આપણે સાદી ભાષામાં કહીએ કે પિકઅપ આવતું નથી. અને જ્યારે પ્લેન ટેકઓફ કરતું હોય ને પિકઅપ ના આવે એટલે આપણે સમજી શકીએ છીએ કે શું સ્થિતિ થાય. એનો અર્થ કે ક્લિયર કટ દેખાતું હતું કે એન્જિન જે છે દે આર સ્ટાર્વિંગ ઓફ ફ્યુઅલ, એટલે એન્જિનને ઈંધણ જે છે એ મળતું નહોતું, એન્જિનમાં ઈંધણ ખલાસ થઈ ગયું હતું. અને એક રીતના જોવા જઈએ તો જે ફ્યુઅલ સ્વિચ હતી એ રન પોઝિશનમાંથી કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી. એટલે એક પાયલોટ બીજા પાયલોટને પૂછે છે કે ડીડ યુ સ્વિચ ઓફ ધ એન્જિન ઓર ફ્યુઅલ સ્વિચ? બીજો પાયલોટ ના પાડે છે કે નો આઈ ડીડ નોટ, અને તરત જ અવાજ સંભળાય છે મે ડે મે ડે મે ડે, એટલે કે ઇમરજન્સી છે, અમારી જાન ખતરામાં છે, અને પ્લેન જે છે એ દુર્ઘટનાગ્રસ્ત થાય છે. હવે આ જ્યારે થયું ત્યારે 330 ફૂટની ઊંચાઈએ આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ એરપોર્ટ જે છે ઇન્ટરનેશનલ એરપોર્ટ, એનાથી માત્ર થોડાક જ મીટરોના અંતરે બીજે મેડિકલ કોલેજના જે હોસ્ટેલ પાસે હતું મેઘાણીનગર વિસ્તારમાં, ત્યાં એ પ્લેન જે છે એ હોસ્ટેલમાં પડ્યું, ખાબક્યું, અને 260 લોકોના જીવ ગયા. હવે એન્જિન ફેલ જે છે એ વાત તો કન્ફર્મ થાય છે. કોકપિટ વોઇસ રેકોર્ડર જે છે એમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન વચ્ચેનો આ સંવાદ છે એવું પ્રિલિમિનરી રિપોર્ટમાં આવ્યું. હવે જે સવાલો ઉપસ્થિત થાય છે, પાયલોટ એસોસિએશને સવાલ પૂછ્યા છે, કારણ કે કોઈ પાયલોટ પોતાના જીવનું જોખમ લે અને એની સાથે બીજા 250 માણસો 260 માણસોના જીવને જોખમમાં ના મૂકે. પાયલોટો એ રીતના ટ્રેન હોય છે, બહુ જ મજબૂત પ્રકૃતિના હોય છે, અત્યંત દ્રઢ મનોબળ ધરાવતા હોય છે, એટલે કોઈ પાયલોટ આ રીતના સુસાઇડ ન કરે. પરંતુ પશ્ચિમના કેટલાક મીડિયામાં, ખાસ કરીને અમેરિકાના મીડિયામાં એવા અહેવાલો આવ્યા કે પહેલાં તો આવ્યું કે એક પાયલોટ જે છે એને સુસાઇડ મિશન પર હતો અને એને આ પ્લેનને ફૂંકી માર્યું. ભારતના પાયલોટો એ રીતે બહુ જ માનસિક સંતુલન ધરાવતા હોય છે. પાશ્ચાત્ય દેશોની માફક અહીંયા કોઈ પાયલોટ પીને પ્લેન ચલાવતું નથી, અને એવા કોઈ ડિપ્રેશનમાં આપણા પાયલોટ રહેતા નથી. એટલે આ વસ્તુ તો તદ્દન નિરાધાર હતી, પણ છતાંય અમેરિકાના કેટલાક જવાબદાર કહેવાતા અખબારો અને મીડિયાએ એ વાત ચલાવી કે પાયલોટો પૈકીનો એક જે હતો એને સુસાઇડ મિશન પર હતો. પછી કેપ્ટન સબરવાલનું નામ આવ્યું કે કેપ્ટન સુમિત સબરવાલ જે છે એને આ સ્વિચ જે છે ઓફ કરી હોવી જોઈએ. અલબત્ત કહેતા ખુશી થાય છે કે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને એરક્રાફ્ટ એક્સિડેન્ટલ ઇન્વેસ્ટિગેશન કમિટી જે છે એ બંનેએ સ્પષ્ટતા આપીને કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે અને આ તથ્ય વિહોણી છે, અને આ અહેવાલો જે છે બેજવાબદાર છે અને તદ્દન પાયા વિહોણા છે. હવે આ જે ઇન્વેસ્ટિગેશન માટેની જે કમિટી રચાઈ અને જેને કારણે વિલંબ શા માટે થયો જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશનના જે નિયમો છે, જે મેં તમને કહ્યું કે NX 13 અનુસાર કમિટીની રચના થાય છે, તો એમાં એરક્રાફ્ટ બનાવનાર કંપની જે છે એને સ્ટેક હોલ્ડર તરીકે ગણાય છે. એન્જિન જે કંપનીએ બનાવ્યું હોય છે એને પણ સ્ટેક હોલ્ડર તરીકે ગણાય છે, અને એના એક્રેડાઇટેડ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે એના જવાબદાર પ્રતિનિધિઓને લેવામાં આવે છે. હવે અમેરિકાનું આ બોઈંગ કંપની છે, એટલે અમેરિકાનું US નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોડી જે છે એ પણ પોતે આમાં એન્ટ્રી મારે છે, અને એ એવું કહે છે કે ભાઈ બોઈંગ અને જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ કંપની, કારણ કે જનરલ ઇલેક્ટ્રિકે એન્જિન બનાવ્યું છે અને બોઈંગે તો આ પ્લેન બનાવ્યું છે, એટલે એના બંને કંપનીઓના 2 પ્રતિનિધિઓ આ કમિટીમાં રહેશે. પ્લસ US નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોડી જે છે એના 2 એક્સપર્ટ, એક US એવિએશન રેગ્યુલેટર અને બીજો ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેટર, આ બંનેના એક પ્રતિનિધિ, એટલે 6 તો એ લોકોના સભ્યો થઈ ગયા. હવે આ પ્લેનમાં બ્રિટનના એટલે કે યુકેના, યુનાઇટેડ કિંગડમના પણ લગભગ 57 પેસેન્જર્સ હતા, એટલે એના પ્રતિનિધિ તરીકે પણ UK ગવર્મેન્ટના પણ 2 પ્રતિનિધિઓ જે છે એ આ કમિટીમાં છે. અને બાકી તો ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન બોર્ડના 2 મેમ્બર છે. 2 મેમ્બર જે છે એ એરક્રાફ્ટ
ઇન્વેસ્ટિગેશન કમિટીના છે. આપણા અમદાવાદ શહેરના પૂર્વ કમિશનર અને અત્યારે જે ગુજરાતના ડીજીપી બન્યા છે GS મલિક, એ પણ હોદ્દાની રૂએ આ કમિટીમાં મેમ્બર હતા. હવે આ કમિટીનું મુખ્ય કામ એ છે કે એક્સિડન્ટ થયો એના તથ્યોની ચકાસણી કરવી અને ભવિષ્યમાં આ પ્રકારના એક્સિડન્ટ ન થાય એનું નિવારણ કરવા માટે શું પગલાં ભરી શકાય એ દિશામાં એને કામ કરવાનું છે. આ કમિટીનો હેતુ કોઈને બદનામ કરવાનો નથી, કોઈને બિનજરૂરી બેજવાબદાર ઠેરવવાનો પણ નથી. હવે બોઈંગ કંપનીની વાત કરીએ તો બોઈંગ કંપની જે છે એનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ જે છે એ ખાસો ફરિયાદવાળો અને વિવાદાસ્પદ અને વિરોધાભાસી વલણવાળો રહ્યો છે. પરંતુ આ જે ડ્રીમલાઇનર જેનું એક્સિડન્ટ થયો 787 ડ્રીમલાઇનર, એનો ટ્રેક રેકોર્ડ એવું કહે છે કે અત્યાર સુધી આ ડ્રીમલાઇનરને એક પણ અકસ્માત થયો નહોતો. એટલે બોઈંગ કંપની જે છે એની પણ રેપ્યુટેશન કહો કે પ્રતિષ્ઠા કહો એ આ અકસ્માતને કારણે, દુર્ઘટનાને કારણે એના પર એક પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું હતું. એર ઇન્ડિયાની હાલત એવી છે કે એર ઇન્ડિયા ભારત સરકારનું એક જાહેર સાહસનું સેક્ટરનું ઉદ્યોગ હતો, પરંતુ એને ટાટા એરલાઇન્સે ટેક ઓવર કર્યું હતું. એટલે ટાટા કંપની હવે આનો વહીવટ કરે છે. એટલે ટાટા કંપની એવું કહે છે કે અમે તો વર્ષોથી ખોટ ખાઈને પણ આ એરલાઇન્સ ચલાવીએ છીએ. અલબત્ત એ કોઈ ખુલાસો નથી, પરંતુ ટાટા કંપનીએ પોતાના તરફથી પોતાના 2 પ્રતિનિધિઓ આમાં મૂક્યા છે. એર ઇન્ડિયાએ પણ એમાં મૂક્યા છે, એના ટાટાના પ્રતિનિધિઓ જ છે. હવે પ્રજા એવું કહે છે કે ભાઈ તમે અમને વળતર આપ્યું, થેન્ક યુ વેરી મચ. વળતર આપતી વખતે તમે કાંડા કાપી લઈને એવું કહો કે તમારે ભવિષ્યમાં કેસ નહીં કહેવો, વળતર તમને મુબારક, એમ કહીને કેટલાક લોકોએ વળતર નથી પણ લીધું. પરંતુ પાયલોટ એસોસિએશન એવું કહે છે, પરિવાર કહે છે અને એના વકીલો એવું કહે છે કે ભાઈ પેસેન્જર સેફટીનું શું અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના બીજી વખત નહીં થાય એના માટે તમે પારોડના પગલાં શું લીધા. હવે જે 15 પાનાનો રિપોર્ટ, પ્રિલિમિનરી રિપોર્ટ જે પહેલાં આવ્યો એ માત્ર 2 જ વસ્તુ ઉજાગર કરે છે, બાકી તો બધો ઇતિહાસ ભૂગોળની વાર્તા છે. પણ જે 2 બહુ મહત્ત્વના મુદ્દા છે, એક કે પ્લેન ટેકઓફ થયું એની 32 સેકન્ડમાં આ દુર્ઘટના ઘટી અને જે ફ્યુઅલ સ્વિચ હતી એ રન, એટલે કે ફ્યુઅલ જે સ્વિચ હતી એ રન ટુ કટ ઓફ પોઝિશનમાં પહોંચી ગઈ હતી. અને એ ઘટના જે બની એ ગણતરીની પળોમાં જ બની હતી. અને બીજું કે એન્જિન જે છે એ પિકઅપ નહોતું લેતું અને એક પાયલોટ, મેં તમને અગાઉ કહ્યું તેમ, એ બીજા પાયલોટ સાથે એવું વાત કરતો હતો, એ પ્રકારનો એમને કહ્યું છે. પણ એ સિવાય એમણે આમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. હવે તમે વિચારો કે કોઈ એક પાયલોટ કે જેને આખી જિંદગી બહુ જ નિષ્ઠાપૂર્વક દાયકાઓ સુધી, 3 દાયકાથી વધુ, જેનો 15,000 કલાકથી વધારે જેનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હોય, અને એને તમે આ રીતના કેપ્ટન સુમિત સબરવાલને તમે જવાબદાર ઠેરવો. એટલું જ નહીં, એના પિતાને જઈને પણ કોઈ જઈને કહે કે તમારો દીકરો સુસાઇડ મિશન પર હતો. 91 વર્ષના એ પુષ્કર રાજ સબરવાલ, એની મનસ્થિતિનો તમે વિચાર કરો કે એ વ્યક્તિને સુપ્રીમ કોર્ટમાં જઈને એક રક્ષણ માંગવું પડ્યું કે મારા દીકરાને ખોટી રીતે બદનામ થઈ રહ્યા છે, કાં તો તમે મારો દીકરાનું આ કૃત્ય છે એ સાબિત કરો અથવા તો એને નિર્દોષ જાહેર કરો. કારણ કે એમનું કહેવું એ હતું કે જે મીડિયા ટ્રાયલ થઈ ગયો, સમાચાર પત્રોમાં જે રીતના અહેવાલ આવ્યા એના કારણે અમારી આબરૂને તો બટ્ટો લાગ્યો છે, અમારી પ્રતિષ્ઠા જે છે એ ખરડાઈ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ એસોસિએશન છે એને પણ આનો ભયંકર વિરોધ કર્યો અને કહ્યું કે આ મેન્યુફેક્ચરિંગ કંપની, એટલે કે આ બોઈંગ કંપની અને ઇન્ટરનેશનલ કંપની જે છે એ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ પ્રકારના હથકંડા કરે છે અને મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્લાન્ટ કરે છે. હવે જે પાયલોટ એસોસિએશન છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ, એના 6,000 સભ્યો છે અને 6,000 સભ્યો એક સુરે કહી રહ્યા છે કે અમારો પાયલોટ જે છે આ પ્રકારનું બ્લન્ડર ના કરે, આ પ્રકારના સુસાઇડ મિશન પર ના હોઈ શકે. અને કેપ્ટન સબરવાલ તો ખૂબ જ અનુભવી, પીઢ અને જેને કહી શકાય ને કે બહુ જ જેનું વ્યક્તિત્વ ખૂબ સંજીદા પ્રકારનું વ્યક્તિત્વ હતું, બહુ જ શાલીન પ્રકૃતિના વ્યક્તિ હતા. એ કદી મળતા ને મર ન કે એવી પ્રકૃતિના રૂજુ વ્યક્તિ હતા. એ આ પ્રકારનું કૃત્ય કરે એવું કોઈ માનવા તૈયાર નથી. હવે પાયલોટની થિયરીનો તો લગભગ બધે છેદ ઉડી જાય છે. તો મુખ્ય વાત એ આવે છે કે ઇલેક્ટ્રિસિટી ફેલિયર પ્લેનમાં થઈ હોય તો એ થવાનું કારણ શું. હવે આ જે પ્લેન હતું બોઈંગ કંપનીનું
787 ડ્રીમલાઇનર, એને ભારત સરકારે 2014માં એર ઇન્ડિયા માટે ખરીદ્યું અને આની કેટેગરી જે છે VTANB કેટેગરીનું છે. હવે આ બોઈંગ જે છે એ બોઈંગ કંપનીના મેનેજર, બહુ સિનિયર મેનેજર, અને સિનિયર મેનેજર થયા બાદ વિસલ બ્લોઅર એટલે અમેરિકામાં વિસલ બ્લોઅરની એક કેટેગરી હોય છે જે એવું ઉઘાડે છોક આવીને કહે કે આ કંપની ચોરી કરે છે, પછી એ ફાર્માસ્યુટિકલ કંપની હોય કે બોઈંગ કંપની હોય, અને કહે કે આ જે પ્રોડક્ટ બનાવી રહી છે એનાથી લોકોની જાનને જોખમ છે, અને એ વિસલ બ્લોઅરને ત્યાંની સરકાર જે છે, જો એના તથ્યો અને મૂલ્યો સાચા હોય તો એની સરકાર જે છે એનું પ્રોટેક્શન આપે છે. તો એક વિસલ બ્લોઅર છે, એને જે તે વખતે કહ્યું હતું કે આ કંપનીની આ સિરીઝ જે છે એમાં સિરિયસ ઇલેક્ટ્રિસિટી ફેલિયરની સંભાવના રહેલી છે, અને આવું ટ્રાયલ દરમિયાન ખબર પડી છે, અને છતાં પણ થર્ડ વર્લ્ડ કન્ટ્રી એટલે કે ત્રીજા વિશ્વના દેશોમાં આ સિરીઝ આપી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા. હવે જો તમને યાદ હોય તો આ પ્લેનનો જે ટ્રેક રેકોર્ડ હતો 2022માં, આ પ્લેનની પાવર પ્લેન જે હતી એમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. અલબત્ત બોઈંગ કંપની એવું કહે છે કે ત્યારબાદ જે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી એને બોઈંગ કંપનીના રિલાયબલ જે સેન્ટર હતું ત્યાં આગળ કંપનીએ રિપેરિંગ કરાવી હતી. પણ એ હકીકત છે કે આ જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે તમામ પાયલોટ્સ એક સૂર એવું કહી રહ્યા છે કે મેઇન ફ્લાઇટનું જે કોમ્પ્યુટર હતું એ કોમ્પ્યુટરમાં ઇલેક્ટ્રિસિટી ફેલ્યોર થઈ, અને જ્યારે ઇલેક્ટ્રિસિટી ફેલ્યોર થાય ત્યારે જે એરલાઇન્સનું આ જે કોમ્પ્યુટર હોય એ કોમ્પ્યુટરની સિસ્ટમ ફેલ થાય અને કોમ્પ્યુટર જે છે એ રીબૂટ પોઝિશનમાં જતું રહે. હવે કોમ્પ્યુટર જ્યારે રીબૂટ પોઝિશનમાં જતું રહે તો કોમ્પ્યુટર પોતાની જાતને એવું જ માને છે કે જાણે પ્લેન ગ્રાઉન્ડેડ થઈ ગયું. હવે જો પ્લેન ગ્રાઉન્ડેડ થઈ ગયું એવું કોમ્પ્યુટરની સિસ્ટમ માનતી હોય તો એ સિસ્ટમ એવો સિગ્નલ આપે છે કે ઇલેક્ટ્રોનિકલી સ્વિચ જે છે ઓટો સ્વિચ ઓફ મોડમાં આવી જાય. એટલે જે રન મોડમાં જે સ્વિચ હતી એ રન મોડમાં સ્વિચ જે છે ઓટો કટ ઓફ થઈ જાય. ઓટો કટ ઓફ થઈ જાય એટલે ફ્યુઅલ પાવર જે છે અથવા તો જે ફ્યુઅલ સપ્લાય જે છે એ બંધ થતો હોય. હવે જે પ્રારંભિક તારણો અને જે અહેવાલ આપણને મળે છે એ એવું કહે છે કે ફિઝિકલી આ પ્લેનની જે સ્વિચ જે છે એ એવું નથી કે તમે ટચ કર્યું ને આપણી દિવાલો પરની સ્વિચ હોય એ બંધ થઈ જાય. આ પ્લેનમાં જે સ્વિચ છે એ મિકેનિકલ સ્વિચ છે, જેને મેન્યુઅલી જો તમારે બંધ કરવી હોય તો એ સ્વિચને ખેંચવી પડે છે. ખેંચીને પછી રાઈટ હેન્ડ સાઈડ લઈ અને પછી નોબ જે છે બંધ કરવો પડે છે. એટલે એ જે છે એ મશક્કત કરો તો થાય, પ્રયત્નપૂર્વક એ સ્વિચ બંધ થાય, એમને એ સ્વિચ બંધ થતી નથી. હવે જ્યારે વિમાન ઉડ્યું ત્યારે તો સ્વિચ બરાબર હતી, કારણ કે ટેક ઓફ વખતે પાવર જે છે એ બરાબર હતો. એટલે ટૂંકમાં જે અમુક નિષ્ણાતો એવું કહે છે કે આ જે સ્વિચ ઓફ થયું એ ફિઝિકલ ઇન્ટરવેન્શનને કારણે નહીં, પરંતુ ઇલેક્ટ્રોનિક કટ ઓફ જે છે એ આમાં થયું હોવું જોઈએ. હવે કોકપિટ જે છે એમાં પાયલોટ અને કો પાયલોટ આ વાતચીત ચોક્કસ કરે છે કે સ્વિચ ઓફ કેમ થઈ ગઈ છે, ફ્યુઅલ નથી આવતું, એન્જિન જે છે એમાં ઈંધણ નથી. પરંતુ એ જે ઘટના જે છે એ માત્ર ગણતરીની સેકન્ડોમાં વાત થાય છે. અને બીજું કે બે એન્જિન જે છે, એન્જિન 1 અને એન્જિન 2, એમાં રિલાઇટની એક પોઝિશન આવે છે. રિલાઇટ એટલે કે એન્જિન બંધ થઈ ગયું હોય, એન્જિન પોતાની જાતે પોતાને ચાલુ કરવાની કોશિશ કરે, જેને આપણે કહીએ ને કે આપણી ગાડી રિઝર્વમાં આવી જાય અને પછી સહેજ આડી વાળીએ કે ઊભી કરીએ અને ગાડી ફરી પાછી જે થોડાક મીટરો ફરી ચાલે અને પછી ત્યાં સુધીમાં તમે વાલ્વ ઓન કરી દો તો રિઝર્વમાંથી ગાડી જે છે એ ફરી પાછી નોર્મલમાં આવી જાય. મોટરસાઇકલ ચલાવનારા મિત્રોને આ સિસ્ટમ જે છે એ બહુ સારી રીતે ખબર હશે. તો એક એન્જિન જે છે એ રિલાઇટ પોઝિશનમાં આવ્યું પણ છતાંય એ ટેક ઓફ ના કરી શક્યું. હવે જે એક 14 કે 16 વર્ષના યુવાને એરપોર્ટની સામેથી જે લીધેલો વિડીયો છે અને એરપોર્ટના પોતાના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાં ટેક ઓફ પોઝિશનમાં જ્યારે વિમાન છે ને ત્યારે એમાં રેડ જે છે એ લબડતું દેખાય છે. આ રેડ શું છે? રેડ જે છે એને કહેવાય છે રેમ એર ટર્બાઇન. આ રેમ એર ટર્બાઇન એક એવી વસ્તુ છે કે જ્યારે પ્લેનની બાકીની સિસ્ટમ બધી બંધ થઈ જાય ત્યારે પ્લેનને ઇલેક્ટ્રિસિટી અને હાઇડ્રોલિક પ્રેશર આપવા માટે આ રેમ એર ટર્બાઇન જે છે એ મિકેનિકલ ડિવાઇસ છે જે પ્લેનની બહાર હોય છે અને ઇમરજન્સીમાં એ લટકી જાય છે અને લટકી જઈ અને પંખો જે છે એ ફૂલ સ્પીડમાં ફરે છે, જેનાથી પ્લેનને હાઇડ્રોલિક સપોર્ટ પણ મળે છે અને ઇલેક્ટ્રિસિટી સપોર્ટ પણ મળે છે. ટૂંકમાં સીસીટીવી એવું પુરવાર કરે છે કે એ પ્લેન જ્યારે ટેક ઓફ પોઝિશનમાં હતું ત્યારે એનું રેડ જે છે એ લટકતું હતું. એનો અર્થ એ કે રેમ એર ટર્બાઇન જે છે એ ઓન થઈ ગયું. એનો અર્થ એ થયો કે
જ્યારે આ પ્લેન ટેકઓફ પોઝિશનમાં હતું ત્યારે જ એનું એન્જિન જે છે, એની ઇલેક્ટ્રિસિટી સપ્લાય જે છે એ ફેલ થયો હોવો જોઈએ. હવે ફૂટેજમાં જે ઘટના બની છે એને પ્લેનની લેબોરેટરી જે હોય છે એમાં સિમ્યુલેટર પર મૂકવામાં આવે છે અને સિમ્યુલેટર પર ચેક કરવામાં આવે છે કે આ પોઝિશનમાં આટલું ફ્યુઅલ હોય તો શું થાય. સામાન્ય સંજોગોમાં 5 સેકન્ડની અંદર એ એટલી કેપેસિટી ધરાવે છે કે એન્જિન ઓન થાય. પરંતુ જ્યારે સિમ્યુલેટરની અંદર આ પ્રક્રિયા કરવામાં આવી તો ખબર પડી કે 12 થી 14 સેકન્ડ થાય. એનો અર્થ એ કે 12 થી 14 સેકન્ડ સુધી બંને એન્જિન જો ફ્યુઅલ વગરના રહ્યા હોય તો દેખીતી રીતે આ દુર્ઘટના એના કારણે સર્જાઈ હોય એવું લાગે છે. કારણ કે રેડ જે રીતના નીચે લટકતું હતું એ સૂચવે છે કે આ લક્ષણ છે. દેટ મીન્સ કે એક કોઝ નથી પણ એ ઇફેક્ટ જે છે ઇફેક્ટ દર્શાવે છે. એટલે લક્ષણ જે છે એ પુરવાર કરે છે કે ઉપર જે પ્લેન હતું એ પ્લેનની અંદર ઇલેક્ટ્રિસિટી સિસ્ટમ જે છે એ ચોક્કસ એમાં કંઈક ગડબડ થઈ હોવી જોઈએ. કારણ કે V1 અને V2 સ્ટેજ વચ્ચે આ ગડબડ હોત તો પાયલોટે ટેકઓફ ના કર્યું હોત. પરંતુ ટેકઓફ વખતે જ જો રેમ એર ટર્બાઇન જો નીચે લટકી ગયું હોય તો એનો અર્થ એ કે ટેકઓફ સમયે આ કંઈક થયું છે અને એને કારણે જે આ હાઇડ્રોલિક લિફ્ટ જે છે એ થ્રસ્ટ જે પૂરતો મળવો જોઈએ એ પૂરતી સેકન્ડ મળી નહીં. ટૂંકમાં આખો ખેલ જે હતો એ 2.5 સેકન્ડનો હતો. તમે જુઓ તો 2.5 સેકન્ડની અંદર આ જો પાવર થ્રસ્ટ મળી ગયો હોત અથવા એન્જિન એક પણ રિલાઇટ થઈ ગયું હોય તો એક એન્જિનથી પણ આ ડ્રીમલાઇનર એન્જિન જે છે એ પેસિફિક પાર કરી શકે એટલી એની ક્ષમતા છે. હવે દુઃખની વાત એ છે કે રિપોર્ટ આવ્યો નથી 1 વર્ષ સુધી ને અત્યારે આ વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું ત્યાં સુધી પણ કેન્દ્ર સરકારે કે એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન કમિટી છે એને પોતાનો અહેવાલ મૂક્યો નથી. કદાચ મદ્રાસ સુધી મૂકે તો નવાઈ પામવા જેવું નથી. પરંતુ ભૂતકાળમાં એવું બન્યું છે કે એર ફ્રાન્સ જે છે એનું 447 પ્લેન ક્રેશ થયું તો એનો અહેવાલ આવતા 3 વર્ષ થયા હતા. પરંતુ દરેક તબક્કે કયા સ્ટેજ પર ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું છે એની માહિતી જે છે એ લોકોને મળતી હતી. એટલે લોકોને એવું લાગતું હતું કે ના તપાસ ચાલી રહી છે ને આટલો ડેટા આવી રહ્યો છે. બોઈંગની જ વાત કરું તો બોઈંગનું 737 મેક્સ એને પણ જ્યારે એક્સિડન્ટ થયો હતો તો એની પણ તપાસમાં વિલંબ થયો હતો. પરંતુ એ વખતે પણ તપાસમાં દરેક સ્ટેજે લોકોને માહિતી મળતી હતી. ટૂંકમાં તપાસ જે છે પારદર્શક હતી, વિશ્વસનીય હતી અને લોકોને વિશ્વાસમાં લેવા માટે દરેક અહેવાલ જે છે એ રજૂ કરવામાં આવતા હતા. હવે પાયલોટ એસોસિએશનનો સવાલ છે કે જે પ્લેન ટેકઓફ થયું અને 32મી સેકન્ડે તૂટી પડ્યું એ 32 સેકન્ડની તપાસ કરવામાં આટલો બધો વિલંબ શા માટે? અને બીજું કે વિલંબ છે તો વિલંબના કારણો શું? હવે સરકાર તરફથી તો કોઈ સ્પષ્ટ સૂચના અપાતી નથી. અમેરિકામાં બોઈંગ કંપની કે જનરલ ઇલેક્ટ્રિકલ કંપનીના કોઈ પ્રવક્તાઓ છે આ મુદ્દે બોલી રહ્યા નથી. પરંતુ જે ખૂણે ખાંચરેથી અને જે જાણીતા સૂત્રો અથવા તો સુમાહિતગાર સૂત્રો જે છે એ એવું કહે છે કે આ પ્લેનનું અત્યારે ફોરેન્સિક એક્ઝામિનેશન ચાલી રહ્યું છે ને એનો ફાઇનલ રિપોર્ટ આવતો નથી. બીજું કે આ પ્લેન જે છે એમાં 2 પ્રકારના ફ્લાઇટ ડેટા રેકોર્ડર હોય. એક નોઝ એટલે કે આગળના ભાગે હોય જેને વિમાનની ચાંચ કહે ને ત્યાં આગળ એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર હોય અને બીજો જે છે ટેલ એટલે કે એની પૂંછડીમાં હોય. તો જે નોઝ એટલે કે આગળનો ભાગ જે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું અને એઝ ઇટ ઇઝ આગળનો ભાગ જે એન્ટર થઈ ગયો ત્યાંથી જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળ્યો એનો ડેટા અકબંધ છે. પરંતુ જે પૂંછડીવાળું જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે એનો ઇમ્પેક્ટ એટલે જે જેટલું જોરથી અથડાયું અને જે આગ લાગી એના કારણે એ ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો ડેટા જે છે એ નાશ પામ્યો છે અને એને નેચરલ વેમાં ડાઉનલોડ થતો નથી. એટલે એને બીજી રીતના ડાઉનલોડ કરવાની કોશિશ કરી રહ્યા છે. ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનની ફેલિયર એને અલગ અલગ સિમ્યુલેટર પ્રોસેસથી એ લોકો ચેક કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સિસ્ટમ જે છે એનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. સોફ્ટવેરમાં ક્યાં ગ્લિચ આવી શકે એની પણ તપાસ થઈ રહી છે. ક્રિટિકલ ડેટા જે છે અત્યાર સુધી જે આવ્યો એ ફ્રાન્સ અને અમેરિકાની 2 અલગ અલગ એજન્સી તપાસી રહી છે પણ એનો રિપોર્ટ પણ છેલ્લા 6 મહિનાથી આવતો નથી. હવે કોકપિટ વોઇસ ડેટા રેકોર્ડર જે છે એનું એનાલિસિસ છે એ પ્રિલિમિનરી રિપોર્ટમાં આવ્યું પણ હકીકત એ છે કે જ્યારે બંને પાયલોટ્સ બેઠા હોય ત્યારે બંને હેડ ગિયર પહેરી રાખ્યા હોય છે. એમાં વાત જ્યારે થતી હોય ત્યારે વાત જે છે એક પાયલોટ બીજો પાયલોટ જે છે હેડ ગિયર જે પહેરી રાખ્યું હોય એનાથી થતી હોય. એટલે કોકપિટમાં જે અવાજ આવ્યો એ અવાજ ખરેખર
કેપ્ટન સબરવાલનો હતો કે ક્લાઇવનો હતો એ ખબર પડતી નથી, એટલે એ વોઇસ ડેટા એનાલિસિસ છે એ પણ થયું નથી. અને એથી પણ વધારે આ પ્લેનનો જે મેન્ટેનન્સ રેકોર્ડ જે છે એમાં કેટલો ડાઉટ છે એ પણ એ લોકો હજુ ચેક કરી રહ્યા છે. અલબત્ત આ તમામ વસ્તુ 1 વર્ષમાં થઈ જવી જોઈતી હતી, જે થઈ નથી. હવે એરક્રાફ્ટ સિસ્ટમ અને એનું આર્કિટેક્ટ છે એના વિશે પણ ચર્ચા થઈ રહી છે. બીજું કે તમામ ટીમ જે છે એ ભારત સરકારની ટીમ તો સમયસર બધું કરે છે, પણ જનરલ ઇલેક્ટ્રિકલ કંપની, બોઈંગ અને યુકેની જે કંપનીઓ છે એ લોકો વચ્ચેનું જે સામંજસ્ય જળવાવું જોઈએ અથવા તો ટીમવર્ક થવું જોઈએ એ મળતું નથી. અને આ કંપનીઓ નવી નવી રોન પણ કાઢે છે. દાખલા તરીકે એક મુદ્દો એવો ઉપસ્થિત થયો છે કે શું આ એરક્રાફ્ટ જે છે એમાં કોઈ લેટેન્ટ ડિફેક્ટ હોવાની સંભાવના છે, એટલે કે કોઈ એવો હિડન ફ્લો છે, કોઈ એવી છુપી વસ્તુ જે તપસમાં જાણ બહાર રહી ગઈ હોય. દાખલા તરીકે એરક્રાફ્ટની ડિઝાઇન અમુક તબક્કે થઈ શકે, અથવા તો મેટલર્જીનો કોઈ ઇસ્યુ આવ્યો છે, અથવા તો ફ્યુલ જે છે એના રેગ્યુલેશનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો. ટૂંકમાં દુર્ઘટના કઈ રીતના ઘટી એનું ફરી પાછું કોઓર્ડિનેશન ઓટો પાયલોટના ડેટા સાથે કરવામાં આવે છે, સિમ્યુલેટર સાથે કરવામાં આવે છે, અને આખી ઘટના જે છે એને એક તરફથી રિકન્સ્ટ્રક્શન કરવાની કોશિશ કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયા જે સરકાર સમજાવવાની કોશિશ કરે છે મીડિયામાં સમાચારો પ્લાન્ટ કરીને, આ બધું સ્વીકાર, પરંતુ 1 વર્ષનો સમય મને એવું લાગે છે કે તમે બાપડા સગા વહાલાઓના ધીરજની કસોટી કરી રહ્યા છો. અને બીજું કે વિશ્વસનીયતા અને પારદર્શકતાને કોઠારાઘાત થાય છે. આનાથી વિશેષ તો આપણે શું કહી શકીએ? માત્ર એટલી પ્રાર્થના કરી શકીએ કે જે પરિવારજનોએ પોતાના સગાવાલા ગુમાવ્યા છે, પરમપિતા પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? તપાસમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? અને ઘટનાનું કારણ કે તારણ તમારી દૃષ્ટિએ શું હોઈ શકે? તમારી નુક્તેચીની, ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.